અને પૈસા જોતા છે તો આ ચૂંટણીના કારણે તમે એક વાત તો માનો છો કે મોદી સાહેબ અત્યારે વડાપ્રધાન છે અને ચૂંટણી પછી પણ વડાપ્રધાન રહેવાના છે, આમાં કોઈ શંકા છે? કોઈ શંકા હોય ઉભો થઈ જાય છે? શંકા કોઈને? ગુજરાતમાં ભાજપનું રાજ છે અને રહેવાનું નથી, આમાં કોઈ ફેર પડવાનો છે? તો આ બધા કામ પૂરા કરવા હોય તો પૈસા ક્યાંથી આવશે? કોણ આવશે? ભાજપ સરકાર. આ લક્ષ્મીજી છે ને, લક્ષ્મીજી નો વાહન કમળ છે. કમળ ને આપણામાંથી ચૂંટીને મોકલશે તો એ કમળ ઉપર અસવાર થઈને લક્ષ્મીજી આપણા વિસ્તારમાં આવશે અને આપણા કામ કરશે. તો આ વાત આપણે મતદારો સુધી પહોંચાડવાની છે. એટલા માટે તમને મેં વાત બોલાયા. તમે તમે તમારામાં મને શંકા છે કે એવું કોઈ છે જ નહીં, પણ આ વાત મતદારોને કહેવી પડે. અને આપણા વિસ્તારની પ્રજા એક વખત ભૂલી પડી હતી 2017 પડી ગઈ ને, અને પછી કે ગાઢો રે ગાઢો બાવીમાં પૂછે ગાઢો બધા કામ થઈ ગયા થઈ ગયા થઈ ગયા. તમને પૂછું છું, બધા કામ મેં મંજૂર કરાયેલું કામ 5 વર્ષમાં પૂરું નતું થયું. આ અનુભવ આપણે કરી ચૂક્યા છીએ. એટલે ફરી આ વિસ્તારની પ્રજા, બનાસકાંઠાની પ્રજા ભૂલી ના પડે અને સાચો રસ્તો બતાવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણી છે. અને મિત્રો, કોંગ્રેસની મારે કોઈ જાતિ વાત નથી કરવી, કારણ કે આની વધારે વાત કરવાથી અને વધારે મહત્વ આપવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસ એટલે કડવો બીજવાળો, સમજી લો. અને આ કડવો બીજવાળો જો આવી ગયો ભૂલે ચૂકે તમારા બુથમાં, સમજી ચાલજો. જો કડવો બીજવાળા તમારા ગામમાં કે બુથમાં આવી ગયો તો દરેક વખતે તમને નડશે. આ વિસ્તારના તમારા કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી પણ કરું. અને હું બધે જાતિ વાત નથી કરવી, પણ હું બધાને સંબોધનમાં કીધું સાહેબ તમે પછી આવ્યા કે લોકપ્રિય ધારાસભ્ય તમને ગમ્યો કે ન ગમે? હું પૂછું છું. ના ના, બધે કીધું કેસાજી લોકપ્રિય ધારાસભ્ય તમને ગમે ને? હું આગા પાછળ થાય અને કાલે આવે કે અપ્રિય ધારાસભ્ય તમને ગમશે? તમારા હાથમાં છે. અને હું આપને વાત કહેવા માંગુ, આ વિસ્તારની જનતા 54 સમાજો છે. એ 54 સમાજ કોઈ મોટો હોય કે નાનો હોય, મેં કદી મને વોટ આલ્યો હોય કે ના આલ્યો, મેં કોઈ દિવસ કોઈ સમાજ પ્રત્યે કોઈ ભેદભાવ રાખ્યો નથી. 54 સમાજને મેં મારા ગણ્યા. આ વિધાનસભાની ચૂંટણીની અંદર જે બૂથો, જે ગામ માઇનસ છે તે એના માટે મેં પ્રતિજ્ઞા કરી છે કે વિસ્તાર સુધી, ગામ સુધી પાણી પહોંચાડવા માટે જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી હું સંકલ્પ કરીશ. મિત્રો, આ મોદી સાહેબનો જે આ વિસ્તાર માટે ખાસ પ્રેમ છે. આયા તો ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી પહેલા અંબાજી, અને અમે ગયા હતા નીચે લાઇનમાં એટલે રિસીવ કરવા, અને સાહેબ મને મળ્યા એવું મને ધબ્બો માર્યો. તમે હજી વિડીયો જોઈ ગઈ મારે તો ન માર્યો. હું સણાતર આવ્યા હતા ડેરીના ઉદઘાટનમાં. એ વખતે મારું બહુડું પકડ્યું તો નહીં, બહુડું મારું તો પકડ્યો, તમારો પકડ્યો તો, આ વિસ્તારની જનતાનો પકડ્યો તો. અને એમને મેસેજ આવ્યો હતો કે દિયોદર વિસ્તારની જનતા સાથે નરેન્દ્ર મોદી છે. એ મેસેજ અને દેવદરબાર આપણી સભામાં આવ્યા હતા. આપણે બોર્ડર ઉપર ત્યાં પણ એમણે કીધું કે કેસાજી પાણી માટે તમે મારા વતી ખાતરી આપી દીધું. દેશનો વડાપ્રધાન હું તો નિમિત્ત છું, પણ તમને એમ કે દેશનો વડાપ્રધાન હું તો તમારો જનપ્રતિનિધિ તરીકે હું હંમેશા ચૂંટણીમાં પણ કીધું છે કે લોકશાહીની અંદર પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રજાના હાળે કરતા વિશેષ કોઈ નથી. એને પોતાની માલિક તરીકે પ્રજા કઈ રીતે દોડવાનું હોય છે એ રીતે હું તમારા હાળે તરીકે કે તમારા કાર્યકર્તા તરીકે મોદી સાહેબ એમ કે દેશનો વડાપ્રધાન જેની દુનિયામાં ડંકો વાગે છે
એ વડાપ્રધાને એમ કે સાહેબ તમે મારા વતી ખાતરી આપી દેજો મનાથી આ વિસ્તાર માટે આપણે સેના માટે રાજકારણમાં છીએ, સત્તા માટે છીએ, પૈસા માટે છીએ, આપણે છીએ આ વિસ્તારની જનતાનું કલ્યાણ થાય અને આપણું લક્ષ્ય છે ભાજપનું સત્તા એ અમારું અંતિમ લક્ષ્ય નથી, સિંહાસન અમારા અંતિમ લક્ષ્ય નહીં, પણ સત્તાને સેવાનું માધ્યમ બનાવી અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે, જેમ વિકાસ નથી પહોંચતો તેમ પહોંચે, એટલા માટે આપણે રાજકારણમાં છીએ અને